નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના હાઈવે પર ખરોડ નજીક ટ્રક ઊભી કરીને લઘુશંકા કરતા ડ્રાઈવરને મારી લૂંટ કરતા લૂંટારુઓને પડકાર ફેંકનાર 3 યુવાનો ઉપર લૂંટારોએ હુમલો કર્યો હતો અને મોબાઈલ સહિતના રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના હાઈવે પર ખડોર ગામની સીમમાં ભારત પેટ્રોલિયમ પાસે ખુલ્લામાં ટ્રક ચાલકને હાથે લૂંટ ચલાવી રહેલા લૂંટારોને પડકાર ફેંકનાર અન્ય 3 યુવાનો ઉપર લૂંટારોએ હુમલો કરી ફરાર થઈ ગયા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે ઓડ ફળિયામાં રહેતો કિશોર ઓડ તેના મિત્રો અંકેશ વસાવા અને અવિચદ ઉર્ફે લાલા વસાવા સાથે સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો। તે દરમિયાન સુરત અંકલેશ્વર ટ્રેક ઉપર ખરોડ ગામની સીમમાં ભારત પેટ્રોલિયમની સામે શૌચક્રિયા માટે બાઇક થોભાવી હતી। त्या દરમિયાન ટ્રક નંબર RJ14GR 0703 માં ઉભેલા જોવા મળી હતી। તેના બાજુમાં ખુલ્લા ખેતરમાં 3 ઈસમો ચાલક કય્યુમ સત્તારને માર મારી રહ્યા હતા। જોતા જ 3 યુવાનો ટ્રક ચાલકને બચાવવા માટે વચ્ચે પડતા લૂંટારોએ અવિચંદ વસાવા ઉપર પથ્થર અને ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો। ત્યારે ચાલકને માર મારી 2 મોબાઈલ ફોન, રોકડા રકમ 14,000 રૂપિયા મળી વધુ મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। હાલ તો લૂંટ અંગેની પાનોલી પોલીસે ફરિયાદ નોંધી છે। ત્યારે અંકલેશ્વર હાઈવે પર ભૂતકાળમાં પણ આવી જ રીતે શૌચક્રિયા માટે ઉભા રહેતા વાહન ચાલકોને લૂંટવામાં આવ્યો હોવાની घटना घटी है। कहाँ पे तो जयपुर क्या घटना हुआ? ड्राइवरी करता हूँ मैं। इधर रात को मेरे साथ में दुर्घटना हुआ। इधर क्या घटना में क्या हुआ आपके साथ? वो मेरे साथ में एक बंदा बैठ के आया, उसने चलती गाड़ी में मेरे मारा। गाड़ी मैंने साइड में लगाया और अंदर ले गए मेरे को खेत में। क्या हुआ बाद में? क्या हुआ बाद में मारा पीटी हुआ। और क्या हुआ, आपसे कुछ केस ले गए, 5,000 रुपये केस ले गए, फ़ोन ले गए। आपने इसकी जान पुलिस को की है? हाँ, पुलिस थाने में तो हैं ही हम सर। ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ગામે પરિણીતાનું કરંટ લાગવાથી મોત થતા ઘટનામાં પિયર પક્ષના લોકોએ તેની મોત અંગે શંકા વ્યક્ત કરી છે। નર્મદા જિલ્લાના રેલ ગામને હાલ ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ગામે રહેતી પરિણીતાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું, જેને લઈને પરિણીતાના પિયર પક્ષે તપાસની માંગ કરી છે। નર્મદા જિલ્લાના રેલ ગામમાં હાલ ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ગામે રહેતા વિપુલ જગદીશભાઈ વસાવાને ઝઘડિયા તાલુકાના વલા ગામની આસ્થા કનુભાઈ વસાવા સાથે પ્રેમ થયો હતો। તેથી તેમણે તારીખ 4/11/2023 રોજ ઝઘડિયા ખાતે લગ્ન કર્યા હતા। લગ્ન બાદ વિપુલ અને આસ્થા રૂમાલપુરા ગામના આસ્થાના નાના ત્યાં ખેતરમાં આવેલા ઘરમાં રહેતા હતા। ગતરોજ વિપુલ અને એનો ભાઈ રિતેશ તેની બાઇક લઈને ઝઘડિયા ખાતે તાડફળી વેચવા માટે ગયા હતા। ત્યાં દરમિયાન આસ્થા અને તેની કાકી કાળીબેન હાજર હતા। સાંજે 7 વાગ્યાના અરસામાં વિપુલ ઝઘડિયામાં હતો ત્યારે તેની પર તેની મામી પૂનમબેનનો ફોન આવેલો અને જણાવ્યું હતું કે તારી પત્ની આસ્થાની ખેતરમાં આવેલા બોરવેલ નજીક કરંટ લાગતા જમીન ઉપર નીચે બેહોશ પડેલી છે અને કંઈક બોલતી નથી। આ વાતની જાણ થતાં જ વિપુલ અને તેના ભાઈ ઘરે આવ્યા અને તેની પત્નીને ઘરમાં સોડાવેલી હતી। ઘરમાં પૂછપરછ કરતા પરિવારજનોએ કે બપોરે 3:30 વાગે ઘરેથી આસ્થા ચા બનાવીને ચા પીને તેના દાદાને ચા આપવા માટે બીજા ખેતરમાં ગયેલી હતી અને ધોળોનો ઘાસચારો લઈ 6:30 વાગે પરત આવેલ તે વખતે આસ્થા ખેતરના બોરવેલ નજીક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરના થાંભલા અને તાણિયાવા નજીક જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં મળી આવી હતી। તેને ઉઠાડતા કોઈ બોલી ન શકતા તેના પરિવારજનોને તેને ઘરે લાવી હતી અને 108 એમ્બ્યુલન્સનો ફોન કર્યો હતો। ઉમલાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા। ત્યાં ફરજ પર હાજર તબીબે આસ્થાને મરણ જાહેર કરી હતી। ઘટના બાબતે આસ્થાના પતિ વિપુલભાઈ જગદીશભાઈ પટેલે ઉમલા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી। આ તરફ આસ્થાના પિયર પક્ષે પણ ઉમલા પોલીસમાં જઈ આસ્થાને શરીર ઉપર ઈજા હોવાના કારણે આ ઘટનાની તપાસ કરવામાં આવે અને સત્ય બહાર લાવવામાં આવે તેવી માંગ કરી છે। શું ઘટના બને? મારું નામ વસાવા વિકાસભાઈ કનકભાઈ છે। તો રાત્રે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે તારી બેનને હોસ્પિટલમાં લાવ્યા છે। તે માટે મેં અને મારો ફ્રેન્ડ હોસ્પિટલમાં આવ્યા રાત્રે 10:30 વાગે। તો અમે જોઈ કે મારી બેન મૃત હાલતમાં હતી, પણ એના માથા પર અને હાથ પર વાગેલું હતું અને ગાલ પર બી હતું। તે માટે પછી મેં અને મારા પપ્પા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। તે પછી પોલીસવાળા કંઈ યોગ્ય રીતે કાર્યવાહી કરે તે માટે પોલીસ નેત્રંગ તાલુકામાં વાવાઝોડાના પગલે ખેડૂતોને મોટું નુકસાન થતા ખેડૂતો દ્વારા હવે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। નેત્રંગ તાલુકામાં તાજેતરમાં જ વીજળીના કડાકા ભડાકાની સાથે વાવાઝોડું ફૂંકાતા મોટું નુકસાન ખેતીના પાકને પહોંચ્યું છે। જેમ નેત્રંગ તાલુકાના ચિકલોડા ગામના વિજયભાઈ વસાને 3 એકરમાં તલ, 4 એકરમાં મકાઈનો પાક નેસ્તો નાબૂદ થતા ખાતર, બિયારણ, ખેત મજૂરી પણ માથે પડતા લાખો રૂપિયાનું નુકસાન થવાનું જાણવા મળ્યું છે। કેરી, ડાંગર અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। નેત્રંગ તાલુકાના કેટલાક ગામોમાં ઘરનો છાપરો ઉડી જવા અને મિલકતોને નુકસાન પહોંચ્યું હોવાનું પણ અહેવાલ મળ્યા છે। આવા સંજોગોમાં જવાબદાર અધિકારી પદાધિકારીઓ સર્વે કરી
નુકસાનીનું વળતર ચૂકવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટેન્કર ચાલકે સ્કૂટર સવારને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ વિનાયક રેસિડેન્સીમાં 26 વર્ષીય અજયકુમાર અશોક નર્મદાસિંહ બધેલ પોતાની મોટરસાયકલ લઈને રાજપીપળા ચોકડી પાસેથી ગત રોજ રાત્રિના સમયે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે ઘસી આવેલા ટેન્કરના ચાલકે અચાનક ટર્ન લઈ રાજપીપળા ચોકડી તરફથી આવતા મોપેડ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત અજય બધેલને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચની જાડેશ્વર ચોકડીથી લઈને તવરા સુધીના રસ્તા ઉપર લારી ગલ્લાના દબાણોને આજે પોલીસ દ્વારા હટાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેર જિલ્લામાં વકરતી જતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે હવે પોલીસ દ્વારા રસ્તાની આજુબાજુમાં આવેલા લારી ગલ્લા પાથરણાઓને બેસતા લોકોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ભરૂચ શહેરમાં લારી ગલ્લાઓ હટાવવામાં આવી રહ્યા છે. આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને પણ લોક મારી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચ શહેરમાં આજે બીજા દિવસે પણ રસ્તાને ખુલ્લો કરવા માટે અને ટ્રાફિક જામની સમસ્યાના હલ માટે પોલીસ દ્વારા રસ્તાના આજુબાજુના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં આજે ત્રીજા દિવસે પોલીસ દ્વારા શહેર સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલા સહિત દબાણ શાખાની ટીમે જાડેશ્વરથી લઈને તવરા રોડ સુધી દબાણ દૂર કરવાના માર્ગો પર પેલા લારી ગલ્લા સહિતના તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ સાથે સાથે ગલ્લાઓ ઉઠાવીને જપ્ત કરવામાં આવ્યા હતા અને ઝૂંપડાઓ સહિત પણ દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં આજે ત્રીજા દિવસે પણ જાડેશ્વરથી લઈને તવરા રોડ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. નેત્રંગ તાલુકામાં વહેતી 5 નદીઓમાં પાણી સુકાતા નદી કાંઠાના ગામોમાં પીવાના પાણીની તંગી ઊભી થઈ છે. ભરૂચ નર્મદા જિલ્લામાં આવેલ એવો નેત્રંગ તાલુકાની સીમમાં અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કીમ નદી પસાર થાય છે. જેમાં અમરાવતી, ટોકરી, મધુ અને કીમ નદીની પૂર્વ પશ્ચિમ દિશામાં વહે છે અને કરજણ નદી ઉત્તરની દિશામાં વહે છે. 5 નદીના કાંઠા ગામે વસેલા છે. ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપના કારણે બોર, મોટર, કુવાના પાણી ભૂગર્ભ સ્તરમાં ઉતરી જતા ગ્રામજનો માટે બેડા લઈને નદીમાંથી પીવાનું પાણી લાવતા હોય છે. પરંતુ હાલના સમયમાં નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી તમામ 5 નદીઓ સૂકી સઠ થઈ ગઈ છે. સરપંચોને પાણીના ટેન્કર મારફતે ગ્રામજનોને પાણીની વ્યવસ્થા કરવી પડે છે. ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમમાંથી 5 નદીઓ પસાર થાય છે. ટોકરી નદી પર બલ્લેવાડ પિંગોટ ડેમ અને મધુવંતી પર ધોલી ડેમ આવેલો છે. તેમ છતાં નેત્રંગ તાલુકાના ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી રહી છે. જેની જવાબદાર અધિકારી પદાધિકારીઓ તપાસ કરાવે તે જરૂરી છે. પાણી પુરવઠા યોજના પાછળ ખર્ચવામાં આવેલા લાખો કરોડ રૂપિયા ક્યાં ગયા એક મોટો પ્રશ્ન છે. પાણી પુરવઠા વિભાગની જવાબદાર સામે ગામ સર્વે કરીને પીવાના પાણીની ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.
નેત્રંગ તાલુકાના સિંચાઈ વિભાગે બનાવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થતા કોતરો અને નદી નાળા ઉપર પાણી પુરવઠા વિભાગ અને સરકારી તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ચેકડેમનું નિર્માણ કરે છે. આ બાબત આનંદની બાબત છે, પરંતુ જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ચેકડેમ આયોજનબદ્ધ અને ધારાધોરણ વગર બનાવી દેવામાં આવે છે. તેના કારણે વરસાદના મૂલ્ય પાણીનો સંગ્રહ થતો નથી અને તેની સાથે ચેકડેમના નિર્માણમાં કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચ પાણીમાં વહી જાય છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં જવાબદાર અધિકારીઓની કામગીરીનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કર્યા વગર જ કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરી દેવામાં આવે છે અને તે તપાસનો વિષય ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાના કેટલાક ગામોમાં ચેકડેમના નિર્માણની કામગીરીમાં ભારે ગોબાચારી ભ્રષ્ટાચાર થયાનું સ્પષ્ટપણે જણાવે છે. વરસાદનું પાણી સંગ્રહ થતું નથી. ધરતીપુત્રોને પીવાના પાણી માટે હાલાકી વેઠવી પડી રહી છે. ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામનું પંચાયતનું ભવન રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા બનાવવામાં આવતા તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના ઉંબલા નજીક આવેલા રાજશ્રી પોલીફિલ્સ કંપનીનું એક યુનિટ છે. રાજશ્રી પોલીફિલ્મ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના ગામોમાં પાયાની સુવિધા ઊભી કરવા માટે CRS એક્ટિવિટી હેઠળની વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ કરી વિકાસના કામો કરવામાં આવે છે. આવી જ એક લોક ઉપયોગી કામગીરી રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના બામલ્લા ખાતે કરવામાં આવી. બામલ્લા ખાતે કંપની દ્વારા પંચાયત ભવનનું નિર્માણ કરી લોક ઉપયોગી માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પંચાયત ભવનનો ઉપયોગ ગ્રામજનોના પંચાયતી વહીવટ, સરકારી કાર્યક્રમો, ગ્રામસભા વગેરે માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. પંચાયત ભવનનું ઉદ્ઘાટન સેન્ચુરિકા ઇન્ડિયા લિમિટેડના રાજશ્રીના પોલીફિલના કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ દ્વારા કરવામાં હતા. આ પ્રસંગે રાજશ્રી પોલીફિલ કંપનીના કર્મચારી, બામલ્લા ગામના વડીલ નગીનભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેન્ચુરી ઇન્કા લિમિટેડ કંપની જેનાથી રાષ્ટ્રીય પોલીફિલ તરીકે ઓળખાય છે, આજે અમે બામલ્લા બામલ્લા ગામમાં આવેલી કંપની છે, જેમાં આજે પંચાયત ભવન અમે લોકાર્પણ કર્યું છે. કંપની અવારનવાર ઘણી બધી વ્યવસ્થા ઊભી કરી છે આ બામલ્લા ગામમાં, જેવો કે કોમ્યુનિટી સેન્ટર 2 વર્ષ પહેલાં આપણે કોમ્યુનિટી સેન્ટર બનાવ્યો હતો, જેમાં આજે શિક્ષણનું કામ ચાલે છે. ઘણા બધા જો સામાજિક કાર્યક્રમો છે તે બધા થતા કરે છે, એટલે આ કમ્યુનિટી હોલથી ઘણા બધો લોકોને ફાયદો થયો છે. તે જ પ્રમાણે સરપંચ સાહેબને અમારે વિનંતી કરવી હતી કંપનીને કે ભાઈ આપણે પંચાયતનો ઓરડો પૂરો થઈ ગયો છે, એટલે આપણે કન્સ્ટ્રક્શન કરાવવાનું છે. એટલે કંપનીને આમની રજૂઆતને ગ્રાહ્ય રાખી પંચાયતમાં આમાં કંપની તરફથી ફાળો આપેલો છે. જેથી આજે આમનો લોકાર્પણ કરવામાં આવ્યો છે, જે ગ્રામજનો માટે બહુ સરસ અને સુખકારી રહે એવી અમારી મંગલ કામના છે. થેન્ક યુ. અંકલેશ્વર શહેરમાં 2 દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને LCB પોલીસે અંકલેશ્વર ખાતેથી ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂના ધંધામાં વોન્ટેડ આરોપી એવા હરેશ પરસુ વસાવાને ઝડપી લીધો હતો. ભરૂચ LCB પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ આરોપી અંકલેશ્વર ખાતે આવેલ, જે મુજબ ચોક્કસ માહિતીને આધારે પોલીસે હરેશ પરસુ વસાવા રહેવાસી રામદેવનગર પાંજરાપોળને ઝડપી લીધા બાદ તપાસ કરતા તે અંકલેશ્વર શહેર A ડિવિઝનમાં 6 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે અને તમામ પ્રોહિબિશનના છે. જ્યારે બે ગુનાઓમાં તે વોન્ટેડ હતો અને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી એક મોબાઈલ પણ કબજે કર્યો છે. સાથે તેની પાસેથી એક મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના અંડાળા ગામના સૌરભનગર સોસાયટીમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. અંકલેશ્વરના અંડાળા ગામની સૌરભનગર સોસાયટીમાં 25 વર્ષીય યુવાને અગમ્ય કારણસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરના અંડાળા ગામની સૌરભનગર સોસાયટી 2માં રહેતો 25 વર્ષીય મુન્નાલ ભટ્ટે અગમ્ય કારણસર પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પરિવારજનોએ અંકલેશ્વર B ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડીને તેણે કેમ આત્મહત્યા કરી તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. આ સાથે TV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.